હાલો મિત્રો, કેમ છો? આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો. અને ઓલો ખુખાર મેલડીના ભુવાને અમે ફોન કર્યો તો મારો દીકરો ગાળું કાઢે છે, અનસરદા ફેલાવે છે, ખુદ ભુવો થઈને ગાળું બેફામ બોલે છે. અને પાછું કહે કે રવિવારે આવી જવાનું ને અહીંયા આવી જવાનું. તો તારા વિડીયો રોજ બનશે અને કોલ રેકોર્ડિંગ પણ હું તને સંભળાવું છું. અને જેટલા એના અંધ ભક્તો છે ને એ બધા સાંભળી લેજો કે આવી અનસરદામાં નહીં પડો. ભુવો ગાળું બોલે છે, મા બેન સામે ગાળું બોલે છે ભુવો થઈને. અને ભુવામાં કોઈ શાંતિ વાતાવરણ છે નહીં. લાજ કાઢી કાઢીને ધૂણવું ખમા 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 હું ખુખાર મેલડી. અને જેટલા તારા ટટ્ટુઓ છે ને એ બધાય ફોન કરશે ને બધાય રેકોર્ડિંગ બેકીશ. અને આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને સત્યનો સાથ આપજો. અને આની માટે હું લડીશ. જેમ ધવલા ભુવાને કમટિયાની સરકારને જેમ જુગાર રમતા પકડાનો ને આને પણ લાવે છું. અને તારા વિડીયો બનશે. અને તારામાં તાકાત નથી. 50 જણા ધૂણાવે છે ને તો મને ધૂણાવી દે, મારી ઉપર કાક કરી દે લે તાકાત હોય તો. અને ખોટો લોકોને અંધશ્રદ્ધા ફેલાવશો. દીકરા આપું છું, કોઈકને સપને જ આવશું, જા મારે સપને આવીને બતાવે. એટલે આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો અને સત્યનો સાથ આપો અને નીતિથી હાલો. અને કોઈ વસ્તુ આવી હોતી નથી. કોઈના શરીરમાં પિતૃ કે માતાજી આવતા નથી. હુવા પાખંડી સાવધાન. બરાબર? વિજ્ઞાન ગાથાથી જે કોઈ વસ્તુ હોતી નથી. માતાજીને તમે ઘેરે પૂજો, સત્યનો હાલો. મેલડીને બદનામ ન કરો. અલગ અલગ નામ નહીં રાખો, ખુખાર નામ નહીં રાખો. આવા નામ મેલડી એક જ હોય છે અને એક જ નામ કાફી હોય છે. સત્યનો સાથ. જય ભારત, જય સંવિધાન, જય મા મંડળાવાળી સોનલાઈ. હેલો, હા, કોણ બોલો? કોને ફોન કર્યો તમે? અમૃત બાપાના મેલડી માના ભગત બોલો. ના ના, તો કોણ બોલો? રોમ નંબર નહીં. હાલો, હા બોલો બોલો. હું અકુબા કાઠી બોલું છું, સુરત થી. હા તો ભાઈ તમે જે જગ્યાએ ફોન કર્યો એ જગ્યા નહીં. ઈ જગ્યા તો કોઈ ખુખાર મેલડી માં. હા, ખુખાર મેલડી માંથી બોલો બોલો. હા, ખુખાર મેલડી માં હતી. તો આ હું આ બધું અંધશ્રદ્ધા ફેલાવો છો નકરી. શેની અંધશ્રદ્ધા? તો અંધશ્રદ્ધા ને તાકાત તો કોઈ વસ્તુ કયા બેઝ ઉપર તમે કહી શકો કે આ અંધશ્રદ્ધા છે? અંધશ્રદ્ધા ને મંદિર ની આસ્થા હોય લોકોને, કઈ ભુવાની આસ્થા ન હોય ને તમે એટલું બધું માણા ભેગું કરી અને લોકોને હું સાબિત કરવા માંગો છો? કયો પરસો છે માતાજી? પણ એ તમારો વિષય નથી. એ જે કરતા હોય એ મારો જ તમને વિષય એવું કોને છે. કીધું? તમને ઉભુરેના ફોન મારો જ કરવાનું વિષય કોને છે. કીધું તમને? મારો જ વિષય છે. મારો વિષય છે. કેમનો તમે એવું શું પદ ધરાવો છો? તમારો વિષય છે આ ફોન કરવાનો? એમ નહીં, મારો પદ ધોરાવું છું. હું એક વિજ્ઞાન ગાથામાંથી બોલું છું. અરે વિજ્ઞાન જાતા હોય તો હું શું કરું? પણ હા, તો તમે કહો છો કે પરસા છે માતાજીના, એ મેલડીના પરસા હોય, આ ભુવાના પરસા હોય. અને લાજ કાઢીને પોતે લાજ શું કામ કાઢે છે? લાજ શું કારણથી કાઢે છે? કહો મને. સાંભળો, તમે અમે નાટક એ કરીએ તો લાખો માણસ ના સારું લાગે છે, લાખો માણસ થાય છે. તમારે શું એ કેમ પરસો બતાવો અમને? અરે તમને શું કામ બતાવીએ? શું કામ બતાવીએ? નામ શું કામે બતાવી દીધું? ખુખાર મેલડી નામ શું કામ રાખ્યું? તો કઈ મોટી તોપ છો તો તમને બતાવવાનું હોય અમારે? હે, તમે કઈ મોટી તોપ છો તો તમને બતાવવાનું હોય? તોપ જ છું. અને આવી જવાનું રવિવારે ખુલ્લું જ છે. એ ખુખાર બની ગયું છે હારું. અને તું એટલું બધું કહેશો કે હું ધૂણાવી દઉં, આમ ધૂણા દઉં, મને ધૂણા દે લીધી. અરે પણ આવી જા ને રવિવારે આવી જવાની કે હે તુકારો બુકારો નહીં કરતો. તું ના બોલીશ તો ભુવા વિશે ને એ બધું તું ના બોલીશ. અરે તારો ભુવો તારા ઘરનો, મારો નહીં. હા તો તારા ઘરનો તું તારા ઘરના બધા તારા માન આલે, અમને ના આલે. એમ નહીં, અમે શું કરવાનું? તારા ભુવામાં તાકાત છે. તાર ભુવામાં આવી જા રવિવારે. એની તાકાત છે. કઈ આવી જા તાકાત? તો રવિવારે. એનો કરતો છે તારા ભુવા. હા તો રવિવારે આવી જવાનું. એમ નહીં. હાલો, મીડિયાના માધ્યમથી કહેવાનું છે. સાંભળો, ખોટી બફાટો નહીં મારવાની. મરદનું પાડ્યું હોય ને, મરદનું પાડ્યું. મરદનું પાડ્યું નંબર આલ્યો ને. અરે હાલી શું મેળવો છો? હાલી શું મેળવો? દુનિયાને અંધશ્રદ્ધા ફેરવવા હાલી શું મેળવ્યું? રવિવારે તારા બધા અંધ ભક્તો આ તને છે ને જેલ ભેગો કરવાનો છે. જો તું હા તો રવિવારે કરવો છે, જો તું એટલું બધું પાવર નો થાશો ને તને જેલ ભગો. તું ભુવાન ભાખંડી તારી જેવા તો છે ને અહીંયા જોઈ લે તું. તારા જેવા તો મારા હાથ નેતે જતા એમ નહીં. રવિવારે આવી જવાનું છે. કરવું હોય ને
એક કામ કરે, આપણે વ્યવસ્થિત વાત કરીએ. હાલો મારી વાત સાંભળ, તું હું ડોફો બતાવે, તું મને એ કે મેલડી કોણ છે? માતા છે. કઈ રીતે માતા ક્યાંથી આવી? મેલડી ક્યાંથી આવી? તું કોણ છું? તું કોણ છું? એ કે ના. હું હકુબા કાઠી દરબાર તારી બોલું. માની પોસ તું અખુબા કાઢે. તારી બેનને દોસરો એ લોડા. તારી માનો ઘોસડો. તારી બેનને દોસરો છે, તું ગાળું બોલસ? તારી માની લંડ ઘોસડો ગાલે? કોણ છે તું? તારી માને લંડ ગાલે? તો તારી માને કાલે તારી બોલશો બેનને તમે? દોસરો ચોટે? તારી માને હાથ તો હે, તારી માને તારી બેનને દોસરો મારે, તું ભૂવો થઈને ગાળું બોલે? પેલા ચડ્યા છે ને? તું ભૂવો થઈને ગાળું બોલે, પેલું? પેલા ચોટાડી તું પણ આ ભૂવો થઈને ગાળું બોલે, બહુ સાંભળાવું છે. પણ અખુબા તું અખુબા તારી માનો ભૂવો થઈને ગાળું બોલે ને? તારી માને દોસરો મારે, ભૂવો થઈને ગાળું બોલે છે? ભૂવો થઈને ગાળું બોલે છે પેલું? તો તારી બેનને ચોટે, ભૂવો થઈને ગાળું બોલે? તારી બેનને લંડ ગાલે, બેનના પોતાનો? હાલો, હા એમ નહીં, આ તમારે ટીવી ના માધ્યમથી દેવાના છે ને, ઇન્ટરવ્યુ લેવાનું છે ને? હા તો રવિવારે ખુલ્લું તો હોય છે. રવિવારે રવિવારે નહીં, અમે બોલાવીને આવશું ને. તમે અમે શું કરવા આવીએ? હે અમે કોઈ પુરાવા માટે નહીં આવતા. તમે આવી જાઓ, તમારા પુરાવા લેવા એમ નહીં, માતાને લઈને બેઠા, તો માતા તો બધું જાણતી. માતાજીને લઈને બેઠા. રવિવારે ખુલ્લું જ હોય છે. ઉપરનો ગાડી હોય છે મારે જામાં. મેલડીનો મને પ્રગટ છે, સંભળાવો જોઈએ. હરિઓમ પાંડી પ્લોટે આવી જવાનું. એ માતાજી સમજાઈ દેશે તમને. પ્રાગટ્ય કેમનું થયું ને બધું માતાજી સમજાઈ દેશે. હો. બરાબર, માતાજી સમજાય તો એક કામ કરો, હું ક્યાં બેઠો છું, કયો જઈએ ને? અમે શું કરવા કહીએ? એમનું માતાજી અમારામાં તમારો ચાલુ નહીં. ભૂવો લાજ કાઢીને કહી છે ને, તમારો ભૂવો લાજ કાઢીને કહી છે ને? હા તો પણ અમારે શું લાજ કાઢે છે ને, લાજ કાઢીને નહીં. ભૂવો. અને તમે જે ગાળના શબ્દો બોલ્યો ને, હું કહીશ કે જો આ ગાળું બોલે છે ભૂવો થઈને, હા તો પેલા માતાજીને ભૂવો થઈને ગાળું બોલે, અને બીજાનું ભાવું બનીને ગાળું દે છે. હું તમે એકલા હોશિયાર નહીં. તમે રેકોર્ડિંગ કરો એવું અમે તમારે પેલા અમે રેકોર્ડિંગ કરી દીધું છે. અરે તમે રેકોર્ડિંગ કરી લેવાનું, અને હા એમ તો કરી લેવાનું. અમે એક કહીએ છીએ તમને એમ કે નહીં. તમે રેકોર્ડિંગ કરવા માટે ફોન કર્યો, પછી ફોન કર્યો ને તો એમ નહીં, પહેલા તમે કરી લેવાનું. તમે કઈ જાતના છો? દરબાર છે બોલો ને. દરબાર છે તો હું દરબાર જ છું ભાઈ. હા તો આવી જવાનું રવિવારે મારા અને ભાઈ. દરબાર છે ને, સોલંકી પેઢી માતા ને આ માતા ને તે માતા નો, તમારી માતા હવે તમને કેવી બચાવે જોઈ લઈ છીએ અમે. હા તો રવિવારે આવી જવાનું. અમારે રવિવારે નહીં, હવે તારું પડદા ફાસ્ટ કમ્પ્લીટ થશે.